તો મિત્ર આજે છે બુધવાર અને રાજકોટ વાસીઓને છે રજા. તમને ખબર જ હશે બુધવારે રાજકોટમાં રજા રહે છે. તો આજે આપણે બનાવશું વણેલા ગાંઠિયા. તો સૌ પ્રથમ આપણે લેશું ચણાનો લોટ. ત્યાર પછી એમાં સોડા ઉમેરીશું. ત્યાર પછી સ્વાદ અનુસાર નમક. થોડીક લીધી છે મેં તીખાની ભૂકી. થોડાક લીધા છે અજમા. ત્યાર પછી મોણ નાખશું આપણે 2 પાવડા. આ બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી લેશું પહેલા. ત્યારબાદ આમાં થોડું થોડું પાણી ઉમેરીને ડો તૈયાર કરી લેશું. તો આ રીતે મીડિયમ ડો બાંધવાનો છે. ઝાઝો કડક પણ નહીં અને ઢીલો પણ નહીં. અને ઉપરથી થોડુંક તેલ નાખી અને કચણી લેવાનો છે લોટને. તો આ પરફેક્ટ લોટ છે વણેલા ગાંઠિયા બનાવવા માટે. તો મિત્રો ગાંઠિયા સાથે ચિપ્સ તો જોઈએ જ. તો અમે ચિપ્સ પણ બનાવી લીધી છે. અડધી તળાઈ જાય ત્યાર પછી કાઢી લેવાની છે. પછી બીજી વાર ફ્રાય કરવાની છે એટલે ક્રિસ્પી થઈ જાય એકદમ. તો અડધી તળાઈ ગઈ છે તો અત્યારે આપણે કાઢી લેશું. આપણી ફ્રેન્ચ ફ્રાઈ રેડી થઈ ગઈ છે. તો ઉપરથી નાખશું થોડોક પેરી પેરી મસાલો. તો ફ્રેન્ચ ફ્રાઈ રેડી છે. તેલ ગરમ થાય એ પહેલાં આપણે ગાંઠિયાની પ્લેટ રેડી કરી લઈશું. તો આ બનાવી છે મેં ચટણી ગ્રીન. સાથે વિરલ લાવ્યા છે જલેબી. આ બાજુ ફ્રેન્ચ ફ્રાઈ રેડી થઈ ગઈ છે અને છે સલાડ. આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. ત્યારબાદ આપણે ગાંઠિયાને વણી લેશું. બધા જ ગાંઠિયાને ગરમ તેલમાં ઉમેરીશું. તો મિત્રો આપણી ગાંઠિયાની પ્લેટ થઈ ગઈ છે રેડી. તો આવી જાઓ જમવા માટે. ગરમા ગરમ વણેલા ગાંઠિયા ચિપ્સ અને જલેબી.